તો નમસ્કાર ખેડૂત મિત્રો, ધી આથમી ગયો છે અને આપણે તળાવવાળો જે ભાગ હતો એટલે કે જે ડૂબમાં જે આપણી જમીન હતી 3 વીઘાનો અમારો ભાગ છે. અહીંયાથી લઈને સામે સુધી ગોળાઈવાળો અને નીચેની સાઈડ તળાવ છે, આ બાજુ તળાવ છે અને સામે નીચેની સાઈડ તળાવ છે. એમ 3 બાજુ તળાવ છે. હવે જોકે મારી આખી વાડી ફરતે તળાવ છે, પણ આ એક ભાગ એવો હતો કે એમાં આ શેટીથી લઈને સમય 1 વીઘો ખાલી એવું હતું કે જે માં ગળાઈ એમ નહોતું અને બાકી નીચેની જે સાઈડ હતી એમાં પાણી ભરેલું હતું અને એમાં ત્યાં 40 મણ જે સિંગ છે એ 2 વીઘામાં ત્યાં 40 મણ હજી 20 મણનું ઓલું ડગોલું આવશે ઓલા હાલરનું, એટલે 60 મણ સિંગ થશે. એટલે 3 વીઘામાં જે 60 મણ આપણે ગિરનાર 4 નંબર જે મગફળી આવે છે એ 20 મણનો ઉતારો આપણો બેઠો છે આ ડુબાણવાળી જગ્યામાં. અને અત્યારે આ 55 SP આઈસર ને આ હલ્લર ડબ્બા હલ્લર જે છે તેથી આપણે કામ શરૂ કરી દીધું છે. હવે એમાં મુશ્કેલી એવી પડી છે મિત્રો કે તમને ખ્યાલ છે કે જે ડબ્બા હલ્લર જે આપણું છે એ હાલતું જાય ને આપણે સાઈડમાંથી આ બાજુથી પાથરા નાખતા જવાના હોય છે. ખરેખર જુઓ, આ ટ્રેક્ટર હાલતું જાય પાથરા નાખતા જાય, પણ હવે સામે જાય એટલે ખૂંચી જાય એમ છે, કારણ કે નીચે તળાવ ભરેલું છે અને આ ટ્રેક્ટર 2 વખત ખૂંચી ગયું, એને માંડ કાઢીએ આપણે પાછું. એટલે પછી છેલ્લે એવું નક્કી કર્યું કે જો અહીંયા ખૂંચી ગયું હતું, અહીંયા એ હલ્લર મોટું ખૂંચી ગયું, એટલે આપણે હવે એવું નક્કી કર્યું કે આપણે આ ખાપ્યો છે એ ખાપ્યાથી આપણે અહીંયા વેવવા મળીએ અને ખાપ્યો અહીંયા આવી અને મગફળી નાખી જાય. જો આ રીતે હમણાં સિંગ હેઠી મૂકશે અહીંયા. હવે જે આથમી ગયો છે, હું ગયો તો ડુંગળી વાવવા માટે, એટલે આપણે વિડીયો ન બનાવીએ ક્યાંય એનો. હવે આ રીતે અહીંયા જો હવે ભાઈ ઉપર લાઇટ મળ્યા છે કરવા, ડ્રાઈવર ભાઈ આપણે સંધુભાઈ જાઈને 11 એમનું આ ડબ્બા હલ્લર છે. અને મિત્રો એટલી બધી લેવાની મજા આવે કે આ 3 જણા હોય, ધારો કે આ 3 જણાને 1 જણો કદાચ ઉપર કે હરતો ફરતો કે સાવણા સાફ કરવામાં જરૂર પડે, અને 3 જણા હોય અને સારી મગફળી હોય તો 3 જણા ટેસ્ટથી પહોંચી રહે. 4થા જણાની એમાં જરૂર પડતી જ નથી અને 3 જણા થઈ અને મગફળીનું આખું હલ્લર ચલાવી શકે એવું આ ડબ્બા હલ્લરનું કામ છે. સંધુભાઈ જાની, હું નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર એનો નાખી દઈશ. તમારે કોઈ સલાહ સૂચન મશીન વિશેની લેવી હોય, એમને પંજાબનું હલ્લર છે, પાછળ સંદણી ફિટ કરેલી છે અને જે સારોલું છે તે પાછળ સંદણી હું તમને બતાવી દઉં. જો હલ્લરવાળાએ લાઇટ પણ કરી દીધી છે, એટલે રાત્રે પણ કામ હાંકવાનું છે. જુઓ હવે જે મિત્રો આ મગફળી છે ને, મગફળી એ આ ડબ્બામાં આવી જાય. હવે લાઇટનું ચાર્જ પર થઈ ગઈ એટલે દેખાય તમને. હું ઉપર જઈ અને તમને બતાવી દઉં મગફળી. જો આ સારોલું અને આ મગફળી. હવે એટલો બધો અહીંયા ધૂળ ઉડે છે મિત્રો કે આપણો મોબાઈલ આખો ધૂળમાં આવી જાય, એટલે મગફળી નહીં બતાય. આ નીચે આવી તમને બતાવી દઉં. હવે આ રીતે અહીંયા મગફળી નીચે આવે અને નીચેથી ડાયરેક્ટ ઉપર જાય લોવરમાં, અને ત્યાંથી આ ડબ્બામાં આવી જાય. ને આ ડબ્બો 20 મણનો છે મિત્રો, એટલે 10 પોતા. હવે 20 મણનો ડબ્બો જે છે એ 3 ડબ્બા ઠલવે એટલે 1 લારી સિંગ થાય, એટલે 60 મણ આપણે માનો કે 60 મણ લારીમાં હમાઈ જાય આ 3 ડબ્બામાં. અને સામે વાતાવરણ જુઓ મિત્રો, લાલ વાદળ, અને સામે બધા ડ્રાઈવરો અને સંધુભાઈ બધા બેઠા છે. અને આ બાજુ આપણું ટ્રેક્ટર ખાપ્યા લઈ અને વાડીમાં લેવા જાય છે. અને વાડી અત્યારે આપણે થોડીક ગોબરી એટલે મેલી છે, કારણ કે મિત્રો એટલા સમય પછી અત્યારે માંડ એક નાનું ટ્રેક્ટર આપણું હળવું છે એ હાલે છે. બાકી આ ડબ્બો તો એમાં ગળ્યો
નથી ને આપણે નાખવાની ટ્રાય કરી તો તરત જ તે સામે ખૂતી ગયો ગારામાં. કારણ કે મિત્રો આ ભાગ છે ને મારો રેસાણ થઈ ગયેલો ભાગ છે. અહીંયાથી જો આ ઝાડવા તમને બતાવીને અહીંયાથી રેસાણ થયો એટલે આખો ભાગ આ રેસાણ, અને આ પણ થોડાક દી ભીનો રહ્યો પણ ગારામાં એમનેમાં મજૂર ને દાળિયા ને ઘરના ને એમ કરી અને પગ ખૂદતા જાય અને આપણે મગફળી ખેંચી લીધી. કારણ કે મિત્રો ને તો બધું ઉગી જવાનું હતું, હવે ખેંચ્યા વગર છૂટકો જ નહોતો. દર વર્ષે પરિસ્થિતિ હોય છે એટલે કરવું જ પડે. અને અત્યારે દી ખૂબ આદમી ગયો છે, અંધારું થઈ ગયું છે, પણ આપણો S24 FE જે મોબાઈલના કેમેરાનું કામ ખૂબ સારું છે એટલે આપણે થોડોક વિડીયો અત્યારે બનાવી શકીએ છીએ. હવે આપણે આખો દિવસ લગભગ 10 વીઘાની હું અત્યારે ઓનિયન એટલે કે ડુંગળી વાવીને આવ્યો, અને ડુંગળીનું વાવેતર જે ખૂબ ચાલુ છે. આપણી પાસે જે 50 થી 60 વીઘાના ઓર્ડર છે. કુલ દર વર્ષે હું 200 થી 250 વીઘા ડુંગળી વાવું છું, પણ આ વર્ષે 150 વીઘા તે વાવવાનો આપણને સમય મળશે. કારણ કે મિત્રો શું હતું કે નોરતા પહેલાં શ્રાદ્ધથી અમે વાવણી અમારે અહીં શરૂ થઈ જાય, પણ આ વખતે તેમાં લેટ થયું. ત્યાર પછી આ 6, 7, 8 દિવસ જે આપણે આ વરસાદ આવ્યો એમના કારણે તકલીફ પડી, કમોસમી વરસાદના કારણે. એટલે આવી બધી મુશ્કેલીના કારણે આ વખતે 150 વીઘાની આજુબાજુ ના ઓર્ડર થતા જજો. નવો ઓર્ડર કાલથી આવે તો કદાચ વધારો થાય, પણ આપણે 150 વીઘા આ વખતે ડુંગળી સોંપી. એટલે ડુંગળીનો ખૂબ મોટો અને બહોળા અનુભવની તમને અમારા વિડીયોમાં માહિતી મળશે કે કોણ ખેડૂત કેવું કામ કરે છે. અને અત્યારે જો આ ટ્રેક્ટર ખાપિયા લઈને જાય અને ખાપિયા લઈને આવે સામે ઠલવે, અને આપણું જે હલર છે તે સતત હાલ્યા કરે, એનું સારોલું અમારી પાછળ બતાય એ ડબ્બામાં ભરાતું રહે, મગફળી અમે ભરાતી રહે. આવી બધી ખેડૂતોની મિત્રો અત્યારે પરિસ્થિતિ સમય સંજોગ છે, અને ખેડૂતનો આવો જ સમય રહેશે હંમેશા. કારણ કે રાત્રે લેવાનું આ પહેલી વાર નથી બન્યું, પણ અવારનવાર આવી પરિસ્થિતિ થતી હોય. મિત્રો શું કરીએ, અંતે તો આપણે ખેડૂત છીએ. મિત્રો ઘણા એમ કે ભાઈ ખેડૂને હું વાંધો, કાંક તકલીફ પડે, કમોસમી વરસાદ આવે, દુકાળ પડે તો તે સરકાર પાસે માગવા મળે. પણ અને ઘણા તો એમ કે ભાઈ ખેડૂત સંગઠિત થાય તો આ ડુંગળી છે, મગફળી છે, એના ભાવ આપણે ઊંચા લઈ શકીએ. પણ મિત્રો આપણે છે ને આપણો છોકરો હોય ને મિત્રો, એને આખું કામ મારું કરતું હોય ને તો કોઈ બાપ એમનો કંઈક મારા છોકરાને મારવો. એ રીતે આ ખેડૂત છે ને મિત્રો, એ દુનિયાનો આ ખેડૂત છે, આ જગતનો તાત. આ જગતનો તાત કહેતા બાપ છે. અને બાપ કોઈ દિવસ એમ ન કે હું મારી પ્રજાને હેરાન કરીશ. તે જ રીતે કોઈ જે ખેડૂત છે ને એ ભોળી પ્રજાને હારે છેતરપિંડી કરી અને એવી ઝુંબેશ નથી કરતો. એ ખેડૂતને મોટા છે. બાકી ખેડૂત ધારે ને તો તમારા માર્કેટિંગ હેડ હોય ને એના બાવણા જેવા જાય, એના ડબલા ડૂલ થઈ જાય. જો એક હુકાર કરે ને, એક આંદોલનનો હુકાર, તો આ ખેડૂતમાં તેવડ છે મિત્રો કે એ બધા માર્કેટિંગ હેડ બંધ થાય, ડુંગળી બંધ થઈ જાય, શાકભાજી બંધ થઈ જાય, દૂધ બંધ થઈ જાય. અને આ પ્રજા જે ખેડૂત વિરોધી સંગઠનો છે ને એને જવાબ દેવાની ખેડૂતમાં તેવડ છે. પણ ખેડૂતી તેવડનો યુઝ એટલે નથી કરતા કે એ જગતનો તાજ છે, તાજ કોઈ તે નારાજ ન થાય. આ સાથે મિત્રો મેં તમને બધી માહિતી આપી. આ રીતની મગફળી આપણે વીઘે 20 મણનો ગિરનાર 4 નંબરમાં ઉતારો બેઠો. હું મારા મગજ પ્રમાણે ગયા વર્ષ પ્રમાણે બહુ ઓછો. ગયા વર્ષે મારે 32 મણની વિખોટી હતી આની આ ગિરનાર મગફળીમાં, અને આ વર્ષે ફક્ત 20 મણ થઈ. અને એનું મેન કારણ હોય તો વરસાદ, વાતાવરણ, કમોસમી વરસાદ, આવા ઘણા બધા પ્રશ્નો, તેમજ નીચે લાંબો ટાઈમ પાણી ભરી રહેવું. કારણ કે નીચે શું હોય મિત્રો, અત્યાર સુધીમાં પાણી સુકાઈ જતું હોય છે. કારણ કે નોરતા પહેલાં વરસાદ બંધ થઈ જાય એટલે તળાવ ખાલી થઈ જાય એટલે પાણી સુકાઈ જાય. પણ આ વખતે કમોસમી વરસાદ આવ્યો એને અતિશય પાણી ભરી દીધું, જેથી કરીને આપણને આવા પ્રશ્નો નડ્યા છે. હવે આ સાથે મિત્રો મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ ખેડૂત મિત્રોને જય જવાન અને જય કિસાન.